આરોગ્ય મંત્રીએ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનારાઓ સામે લાલ આંખ કરી છે। પ્રફુલ પાનસેરિયાએ કડક શબ્દોમાં જણાવ્યું કે ડોક્ટરની ચબરખી વગર દવા લેવી બિલકુલ યોગ્ય નથી। સિરપ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ કેટલાક લોકો નશો કરવા દવાનો ઉપયોગ કરે છે અને આ મામલો કાયદો તોડનારા 6 લોકોને આરોગ્ય વિભાગે આકરો દંડ પણ ફટકાર્યો છે। આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન દવા ખરીદવાનું ટાળો અને હંમેશા રજિસ્ટર્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ દવા ખરીદો। ની અંદર ચોક્કસ પ્રકારના રસાયણ યુઝ કરવામાં આવ્યા છે જે પાણીને ઓગાળવા માટે કે શરીરની અંદર ઓગળી જાય એની માત્રા જો વધુ હોય તો બાળકને ચોક્કસ પ્રકારે નુકસાન થતું હોય છે। આ માત્રા જ્યારે કોઈ પણ બનાવટી લોકો કે અન્ય લોકો નશો કરવાના મુદ્દામાં પણ વાપરતા હોય છે ત્યારે અમે હમણાં જ 6 કંપની ફાર્માને આ સેલ માર્યું છે, એમને દંડ કર્યા છે, એમની ત્યાં તપાસ કરી છે। માટે મેડિકલવાળા મિત્રો પણ ફાર્માવાળા પણ બધા જ સાવધાન રહે કે તમારી દવાઓ ઓનલાઈન કોઈ પણ પ્રકારની ન વેચાવી જોઈએ। માત્ર ઉપલબ્ધ રજિસ્ટર થયેલા મેડિકલ સ્ટોરે અને રજિસ્ટર થયેલા ડોક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન લખી પછી જ દવા લેવી જોઈએ।